નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. આપણે આગની દુર્ઘટનાઓ વારંવાર જોઈએ છીએ અને દુર્ઘટનાઓમાં અનેક લોકો પોતાના જીવ અને પ્રાણ ગુમાવી દે છે. એ લોકોએ પોતાને ક્યારે એવું વિચાર્યું પણ ન હોય કે આ બિલ્ડિંગમાં અથવા તો આપણા વાહનમાં ક્યાંક આગ લાગશે, અને તેમણે એ પણ ન વિચાર્યું હોય કે આપણે આના કારણે ઈશ્વરને ભેટ થઈ જઈશું. કારણ કે અનેક વખત એવું થતું હોય છે કે જેમાં એ કોઈને એવો વિચાર પણ ન હોય ને એક દુર્ઘટના હોય તે બધાની અનિચ્છનીય ઘટના છે. કારણ કે એ દુર્ઘટનાઓની કોઈની ઈચ્છા ન હોય અને એ દુર્ઘટનામાં પોતાના પ્રાણ જાય તેવી ઈચ્છા પણ કોઈને હોતી નથી. છતાં પણ ઈશ્વરને એ રાજી હોય છે કે ક્યારેક એ દુર્ઘટના ઘટે છે. માનવ સર્જિત દુર્ઘટનાઓને આપણે સમજી શકીએ છીએ, પરંતુ ક્યારેક કુદરતના લીધે આવેલી દુર્ઘટનાઓના લીધે પણ ખૂબ નુકસાન થતું હોય છે અને મનુષ્યોએ એની હાલાકી ભોગવવી પડતી હોય છે. અત્યારે પણ દિલ્હીમાં કંઈક એવી દુર્ઘટના ઘટી. દિલ્હીના માલવિયાપુરમાં એક ત્યાં બિલ્ડિંગ હતી, ત્યાં આગ લાગી. ત્યાં કેટલાક વિદેશી લોકો પણ રહેતા હતા, સાથે જ ભારતીય લોકો પણ રહેતા હતા. એ ત્યાં એક સુવિધાવાળી ત્યાં એવી બિલ્ડિંગ હતી, તેથી લોકો ત્યાં રહેતા હતા અને ત્યાં બધી સુવિધાઓ પ્રાયોરિટી મળી રહેતી હતી, તેથી લોકો ત્યાં રહેતા હતા. પરંતુ સવારે ત્યાં આગ લાગી. 8:00 વાગ્યાની આજુબાજુ ત્યાં આગ લાગી હતી. ત્યાર પછી 8:50 ત્યાં ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો અને ત્યાર પછી એમ્બ્યુલન્સ તથા ફાયર બ્રિગેડ બંને આવ્યા અને એ બધા લોકોને સારવાર હેઠળ કર્યા. પરંતુ તેમાં થયું એવું કે કેટલા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. તેમાં 20 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને હજુ પણ મૃત્યુનો આંકડો આગળ વધતો જઈ રહ્યો છે અને વધી શકે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે વિચાર કરો કે કેટલી વિશાળકાય આગ હશે. જ્યારે ત્યાં એ દુર્ઘટનામાં જ્યારે આગ લાગી રહી હતી તે દરમિયાન તેના ધુમાડાઓ ખૂબ દૂરથી દેખાતા હતા. ત્યાં કાળા કાળા ધુમાડાઓ બધે જ ખૂબ ફેલાઈ રહ્યા હતા. સાથે જ ખૂબ દૂરથી જોવામાં આવે તો ત્યાં એ ધુમાડાઓ દેખાઈ રહ્યા હતા અને તેઓ ખૂબ ઊંચે સુધી ફેલાઈ રહ્યા હતા. ધુમાડાઓના ગોટે ગોટા નીકળી રહ્યા હતા અને ત્યાં કેટલાક વિદેશી લોકો પણ રહેતા હતા. ત્યાં એ ટીમ ત્યાં પહોંચી. ત્યાર પછી તેમણે પણ પોતાનું કાર્ય સંભાળ્યું, પરંતુ ત્યાં એ લોકોનું કમનસીબ હતું કે કેટલા બધા લોકોએ પોતાના પ્રાણ ગુમાવી દીધા. આવી અનેક દુર્ઘટનાઓ હોય છે કે જેમાં એ દુર્ઘટનાઓથી આપણે ક્યારેક વાકેફ નથી હોતા ને દુર્ઘટના ઘટી જાય છે. અત્યારે દુર્ઘટનાનું કારણ એ છે કે બધા એવું કહી રહ્યા છે કે આ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને તેના કારણે આટલી વિશાળકાય આગ એ શોર્ટ સર્કિટના કારણે ફેલાઈ ગઈ. તો તમારું આ વિષય પર શું કહેવું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.